નમસ્કાર મિત્રો, ટૂંક સમય પહેલાં જે વિડીયોના માધ્યમ થકી દારૂ અને જુગારની રેલમછેલ બાબતે મેં વિડીયોના માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણી બધી રજૂઆત કરી અને રજૂઆતના પગલે જે તંત્ર પણ જાગતું થયું, પોલીસ તંત્ર. તો સોયગામ તાલુકાના સોનદ ગામે પણ રેડ પાડવામાં આવે અને કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે. અને ફરીવાર જ્યાં પણ તમે રેડ પાડો છો કે જ્યાં પણ જુગારધામ ચાલતું હોય, જ્યાં પણ દારૂની રેલમછેલ ચાલતી હોય, ત્યાં તમે રેડ પાડી અને કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરો. અને ફરીવાર જે આ દારૂ છે, જુગાર છે, ચાલુ ના થાય એવા કાયદાકીય જોગવાઈ પ્રમાણે પગલાં લો, જેથી તમે ફક્ત 5 દિવસ, 10 દિવસ, મહિનો બંધ રહે એ નહીં, કાયમી માટે આ દૂષણ બંધ થઈ જાય તેવી કડક કાર્યવાહી કરો. કેમ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, તો દારૂ આવે છે ક્યાંથી એ પણ એક મોટો મુદ્દો છે. તો પોલીસ તંત્રને કહેવા માગું છું કે કાયમી માટે સોનેતની અંદર દારૂ બંધ થઈ જાય એવી કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.